સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો ભાઈ લગ્નનો બ્લોગ છે ને એકાદ દિવસ ભાઈ મોડા આવશે, કેમ કે પહેલાં શિવરાત્રિનો આવશે, પછી આ બ્લોગ આવશે, પછી આના પછી લગ્નના બ્લોગ આવશે. અને ભાઈ મંડપ રોપણનો જે વિડીયો હતો ભાઈ બહુ લેટ આવ્યો, કેમ કે 2 દિવસ મારે નેટવર્કનો ઇસ્યુ હતો, નેટવર્ક આવતું જ નહોતું, એટલા માટે વિડીયો અપલોડ થતો નહોતો મારે. અને અત્યારે જવાનું છે ખોડાદન, ત્યાં પણ દૂધ ચડાવવાનું છે એટલા માટે, અને ત્યાંથી પછી લોહી જવાનું છે, માસીના ઘરે જવાનું છે. તો ભાઈ તમને એવું લાગતું હશે કે ભાઈ ક્યાંક જવાનું હોય એટલે મારું પાછળનું બેકગ્રાઉન્ડ આવવું જોઈએ, કેમ કે મારું કામ જ એવું હોય, હું હાલતે ક્યારે સડી જાઉં તો ભાઈ મોડું થઈ જાય મારે પછી તૈયાર થવામાં. તો ચાલો હવે ફટાફટ નીકળી જઈએ, અને તડકો ભાઈ બહુ થઈ ગયો છે, તો હવે નીકળે. જય શ્રી કૃષ્ણ. મજામાં? મમ્મી રોકાવો કે તમારે? તો રોકો તમારી બેન ને. હા ધોઈ લઉં. એના પૂછો નહીં રોકાય કે નહીં. હા ખોટું બોલે. ત્યારે ભાઈ વાગ્યા છે 3:30 જેવું છે હોય છે, મને નથી ખબર. અને અમે આવ્યા છીએ એક જગ્યાએ બેસવા, અને ચંદવાણા. તો પપ્પારે જે ભાઈ ફિલ્ડમાં જાય છે નેટસફની ફિલ્ડમાં, સંજયભાઈ ડોડિયા, એના ઘરે બેસવા આવ્યા. અને ભાઈ બહુ મસ્ત એવો શું કહેવાય બગીચો છે, અને નારિયેળીનો બગીચો છે, અને ભાઈ બહુ મસ્ત છે, શું કહેવાય નારિયેળ પાણી પણ પીધું છે, અને ભાઈ મજા આવી. અને એનું બાજુમાં ખેતર પણ છે, એને વાવ્યું છે લસણ વાવ્યું એને, એ પણ ભાઈ બહુ મસ્તીનું છે. બગીચો બતાવું, લસણ બતાવું, અને અત્યારે દવા એ છાંટે છે નેટસફની. તો ચલો બગીચો પહેલાં બતાવું, ભાઈ બહુ મજા આવે એવું છે. આ સિવાયનો બગીચો, અને આ બાજુ પણ છે ભાઈ બગીચો, આ શું કહેવાય પીળી નારિયેળી. અને ઓલું છે એનું લસણ, આ છે લસણ. ત્યાં ભાઈ કંઈ દેખાતું નથી સ્ક્રીનમાં, અહીંથી બતાવી દઉં કેમ કે ત્યાં આખો તડકો આવે. અને આ એટલી બધી નારિયેળ એની છે. અહીંયા મસ્ત છે બેસવા જેવું, શું કહેવાય ચેર બેર નાખીને બેસવાનું આરામથી. અને પપ્પા અને સંજયભાઈ છે એ જોવે છે ત્યાં. ચાલો એ બાજુ જાય દેખ. આ છે નેટસફના ડબલા, કઈ છે આઈ થિંક NPK, આ બધા ડબલા આખા ધૂળવાળા છે, નકર તો બતાવું. તો ભાઈ બહુ મસ્ત છે બધી એની વાડી ઘર, અને મજા આવી.